રાપર તાલુકાના ભીમાસર ગામે રાધાબેન અને રામજીભાઈ સોલંકીના નૂતન નિવાસ સ્થાન ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ ખાસ હાજરી આપી શુભકામના પાઠવી. રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના ભીમાસર ગામે રામજીભાઈ સોલંકીના નિવાસસ્થાન ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, ધારાસભ્ય અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા. રાપર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રાધાબેન સોલંકીના નિવાસસ્થાન ખાતે આજે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના તથા વાગડના પ્રાંતવાળાના પ્રમુખો, રાજપૂત સમાજના આગેવાનો, ભાજપ રાપર તાલુકાના પ્રમુખ નસાભાઈ દયા, મોરચાના પદાધિકારીઓ તથા પૂર્વ ધારાસભ્યના પતિ અને કોંગ્રેસના આગેવાન ભાજુભાઈ આરેઠિયા, રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભીખાભાઈ સોલંકી, વરુણી ભોજા સોલંકી, રાજ બારી, વિશાલ મકવાણા, રામજીભાઈ બારડ, ઘનશ્યામભાઈ ઉમટ, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ તથા સરપંચ વગેરે ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. એક વિકાસનું છોગું જે વર્ષો જૂનો આપણો રાજાશાહીની વખતથી આની અંદર વડીલો ઘણા બેઠા હશે કે કચ્છ સ્ટેટ અને ધ્રાંગધ્રા અને મોરબી સ્ટેટના સંયુક્ત પ્રયાસોથી રાપર, કચ્છ, મોરબી